વડોદરા શહેરમાં રાજ્યના 3 સૌથી ચર્ચિત અને આક્રમક ધારાસભ્યોની આગેવાનીમાં જન સ્વાભિમાન રેલી યોજાઈ તે પહેલા જ બાપોદ પોલીસ સ્ટેશનમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે। પ્રવીણ કુમાર પરમારની ફરિયાદને આધારે એએસઆઈ નિપુલ કહાર પર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ છે। મકાન પર ગેરકાયદે કબજો કરવાની કોશિશ અંગે રજૂઆત કરવા ગયેલા લોકો સાથે બોલાચાલી દરમિયાન એએસઆઈ દ્વારા જાતિ અપમાનિત શબ્દો કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો। આ બનાવ બાદ મામલો ઉગ્ર બનતા દલિત સમાજ દ્વારા એએસઆઈ સામે કાર્યવાહી અને માફીની માંગ ઉઠી હતી। ફરિયાદ નોંધવામાં વિલંબ થતાં એસસી એસટી સમાજ દ્વારા જન સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા 75 લોકો સામે પણ ગુનો નોંધાયો હતો। આખરે પ્રવીણ કુમાર પરમારની ફરિયાદના આધારે બાપોદ પોલીસે એએસઆઈ નિપુલ કહાર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે। હાલ એસસી એસટી સેલના એસીપી દ્વારા નિપુલ કહારને નોટિસ પાઠવવામાં આવી છે। નોંધનીય છે કે અગાઉ પણ તેમની સામે સ્ત્રી અત્યાચાર સંબંધિત આક્ષેપો થઈ ચૂક્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે।